પ્રકટીકરણનું પુસ્તક એનો 5મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 5. રાજ્યાસન પર જે બેઠેલો હતો તેના જમણા હાથમાં મેં એક ઓળિયું જોયું. તે અંદરની તથા બહારની બંને બાજુએ લખેલું હતું અને 7 મુદ્રાથી મુદ્રિત કરેલું હતું. મેં એક બળવાન દૂતને જોયો. તેણે મોટે અવાજે પોકારીને કહ્યું કે આ ઓળિયું ઉગાડવાને ને તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે? પણ આકાશમાં અથવા પૃથ્વી પર અથવા પૃથ્વીની નીચે તે ઓળિયું ખોલવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ ન હતો. હું બહુ રડ્યો, કારણ કે તે ઓળિયું ખોલવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય મળ્યો નહીં. ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે તું રડ નહીં. જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે ઓળિયું ખોલવાને તથા તેની 7 મુદ્રા તોડવાને વિજયી થયો છે. અને રાજ્યાસનની તથા 4 પ્રાણીની વચમાં તથા વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને 7 શિંગડા તથા 7 આંખ હતી. એ આંખો દેવના 7 આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે. તેણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણા હાથમાંથી તે ઓળી લીધું. અને જ્યારે તેણે તે ઓળી લીધું ત્યારે 4 પ્રાણી તથા 24 વડીલો હલવાનને પગે પડ્યા. અને દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલા સોનાના પ્યાલા હતા. એ ધૂપ સંતોની પ્રાર્થનાઓ છે. તેઓ નવું કીર્તન ગાતા કહે છે કે તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાની યોગ્ય છે, કેમ કે તને મારી નાખવામાં આવ્યો હતો ને તે તારા રક્તથી દેવને માટે સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લીધા છે. અને અમારા દેવને માટે તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે, અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે. મેં જોયું તો રાજ્યાસન તથા પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણા દૂતોની વાણી સાંભળી. તેઓની ગણતરી લાખો લાખ અને હજારો હજાર હતી. તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાની યોગ્ય છે. વળી ઉત્પન્ન થયેલું પ્રાણી જે આકાશમાં, પૃથ્વી પર તથા પૃથ્વીની નીચે તથા સમુદ્ર પર છે, તેઓમાંના સર્વને મેં એમ કહેતા સાંભળ્યા કે રાજ્યાસન પર જે બેઠેલો છે તેને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા સત્તા સદા સર્વકાળ હો. ત્યારે 4 પ્રાણીઓએ કહ્યું આમીન, અને વડીલોએ પગે પડીને તેની સ્તુતિ કરી.